ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्हम्दुलिल्लाहिल्लज़ी लम यत्तख़िज़ साहिबतन वला वलदा वलम यकुन लहू शरीकुन फिल मुल्क वलम यकुन लहू वलिय्युम मिनज़-ज़ुल्ल वकब्बिरहू तकबीरा। वस्सलातु वस्सलाम वत्तहिय्यतु वल इकराम अला हबीबिही व सफ़िय्यिही व हाफ़िज़ सिर्रिही व मुबल्लिग़ि रिसालातिही सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-गुर्रिल मयामीनिल मअसूमीनिल मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तह्हरहुम तत्हीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सय्यमा बक़ियतल्लाहि फिल अर्ज़ीन व हुज्जतल्लाहि अलल ख़ल्क़ि अजमईन। रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिहिल फ़िदा। अल्लाहुम्मा अज्जिल लिवलिय्यिकल फ़रज व लअनतुल्लाहि अला अअदाइहिम मिनल आन इला लिक़ाइ यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल इमामुल मअसूम फ़ी ज़ियारतिल आशूरा इन्नी सिल्मुन लिमन सलमकुम व हर्बुन लिमन हारबकुम व वलिय्युन लिमन वालाकुम व अदुव्वुन लिमन आदाकुम। सलवात। अज़ीज़ान गिरामी, अज़ादारान मज़लूम करबला, एक खास उन्वान અને એક ખાસ વિષય ઉપર આપણી ગુફ્તગુ અને આપણી બયાનાત પેશ કરી રહ્યા છું। એના અનુસંધાનમાં ગઈકાલે બયાન થઈ ગયું કે આપણો એવા ઘણા સ્લોગન, એવા ઘણા નારા, એવા ઘણા સેન્ટેન્સ અને ફ્રાઝ જે આપણે બયાન કરીએ છીએ એનો ફલસફો શું છે, એને આપણે શું કામ બયાન કરીએ છીએ। દાખલા તરીકેથી જ્યારે એક હાજી હજમાં જાય છે તો એક નારા, એક સ્લોગન જેને તલબિયા કહેવામાં આવે છે, દરેક હાજી ઉપર જરૂરી છે કે હાજી હજ કરવા વાળો જ્યાં પણ મીકાતથી પોતે ઇહરામ બાંધે છે, ઇહરામ બાંધ્યા પછી નિયત અને સાથે સાથે તલબિયા પઢવાની આવે છે। તલબિયા પઢી લીધું એટલે એનો અર્થ એ થાય છે કે પોતે હવે હજના અરકાનમાં અથવા ઉમરાના અરકાનમાં દાખલ થઈ ગયો છે। એક વાત હજી છે અને પ્રાંતિસમાં કેવું છે, આપણે એના ઉપર ઘણી ચર્ચા કરી શકીએ છીએ, એમાં કોઈ શક નથી, પણ મને આને બહેસમાં નથી લેવું। એ વિષય છે કે આજે ઘણાના મગજમાં એમ છે કે શિયામાં અને સુન્ની ભાઈઓમાં
જે નજરિયાથી ફરક છે, ઓપિનિયન ડિફરન્સ છે, તો એમ સમજે છે કે મસ્જિદની વાત આવે તો ફક્ત સુન્ની ભાઈઓ કરે, શિયા મસ્જિદની વાત ના કરે, શિયા ઇમામબાડાની વાત કરે છે, એમ સમજે છે માણસો. ઇમામ હુસૈનના હરમની વાત આપણે કરીએ તો એમ સમજે છે કે આ શિયા છે, કારણ કે ઇમામ હુસૈનના હરમની વાત કરે છે. સુન્ની ઇમામ હુસૈનના હરમની વાત ના કરે. નમાઝની વાત આવે તો હાથ બંધ કરીને નમાઝ પઢે છે તો કે હા સુન્ની ભાઈ છે, હાથ બંધ કરીને નમાઝ પઢે છે. હાથ ખુલ્લા રાખીને નમાઝ પઢે છે તો કે આ શિયા ભાઈ છે કે હાથ ખુલ્લા રાખીને નમાઝ પઢે છે. આ ટાઈમમાં નમાઝ પઢે છે, ઝોહર અલગ, અસર અલગ. ઝોહર અસર એક સાથે નથી પડતા સુન્ની ભાઈ, તો કે જે એક સાથે પડે એ શિયા છે, જે અલગ અલગ પડે સુન્ની છે. મને ખબર નથી કે એ ગલતફહેમી ક્યાંથી આવી કે ઇમામ હુસૈનની ઝિયારત કરવા વાળો ખાલી શિયા હોય. એ કોણ કીધું? મક્કામાં જ્યારે જાય છે હજમાં તો ખાલી સુન્ની જાય છે. ખાને ખુદાની ઝિયારત કરવા માટે, હજ્જે बैतुल्लाह માટે, ઉમરા માટે શિયા ન જતા, શિયા પણ જાય છે. હમણાં હાલમાં તમે જાઓ આશુરમાં, તમે જોયા હશો, યુટ્યુબમાં જોયા હશો કે તમે બીજા ક્લિપ્સ જ્યારે આવે છે વિડિયોમાં, આશુરમાં કરબલાની અંદર કેથોલિક્સ, ઈસાઈ જે બગદાદથી, બસરાથી, મેં બીજા જગ્યાથી ઇમામ હુસૈનના ઝરીફ પાસે આવીને હાજરી આપે છે. અને એ લોકો એક બે જણાની કાફિલો આવે છે. હાલમાં તમને ખબર છે ઇન્ડિયાથી લગભગ 1000 સુન્ની ભાઈઓ, લગભગ 1000 અરબઈને ઇમામ હુસૈન માટે કરબલા પહોંચી ગયા છે. તો પછી ક્યાંથી વાત આવે કે જે કરબલા જાય ખાલી શિયા હોય? હિન્દુ ભાઈઓ પણ करबला जाए छे. इंसान को बेदार तो होले नहीं, हर कौम पुकारेगी हमारे है हुसैन. सलवात पर जो मोहम्मद ने आले मोहम्मद दी बारगाह. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. इमाम हुसैन फकत शिया ना નથી. આપણે ઇમામ અલીને કે મૌલાએ કાયનાત, તો મૌલાએ કાયનાત એટલે કાયનાતમાં જેટલા છે બધામાંથી મૌલા છે. ઈ હવે ના માને એની ભૂલ છે, પણ અલી કાયનાતના મૌલા છે, મૌલાએ કાયનાત છે. મૌલા મુશ્કિલ કુશા છે, મુશ્કિલો આસાન કરે છે. તમે ઇન્ડિયામાં જાઓ એવી તમને ઘણા હિન્દુઓ મળશે. હિન્દુ છે ભાઈ, મુસલમાન તો મૂકી દો, શિયા તો મૂકી દો, હિન્દુ બ્રાહ્મણ છે, પણ હુસૈનનો માતમ કરે છે, હુસૈનની અઝાદારી કરે છે, નઝરો નિયાઝ કરે છે, તબરુક જે આપણે દઈએ છે. માફ કરજો, હું કોઈ ઉપર ઓલું નથી કરતો કે આપણે શિયાનો શાયદ એમ કે આપણે તબરુકનો માન નહીં, આપણે બધાય માન રાખે છે, પણ તમે એ લોકોને જો તબરુક ખાવા મોર પહેલા એને બિસ કરે છે, તબરુકને કિસ કરે છે કે આ તબરુક એ ઇમામ હુસૈન છે. એટલું માન, એટલું સન્માન. તો આ જે વાતું છે કે જ્યારે આપણે હજની વાત કરે તો કે હજની વાત ફક્ત આપણા સુન્ની ભાઈઓ કરે. ઝિયારતની વાત આવે કરબલા, નજફ, સામરા, તો કે આપણે શિયાની વાત આવે. ભાઈઓ, ઈ ફિતનો જે નાખવા વાળા છે ના શિયા છે ના સુન્ની છે, ઈ ફિતનો છે. ઇમામ ખુમૈની શું કહે છે? જે શિયા અને સુન્નીના વચમાં ફસાદ નાખે છે ના ઈ શિયા છે ના સુન્ની છે. બધા ઇસ્લામને કબૂલ કરે છે, આપણે બધા મુસલમાન છું, આપણો કિબલો એક, આપણી કુરાન મજીદ કિતાબ એક, આપણા રસૂલ એક, આપણા ખુદા એક. પણ આજે શું થઈ ગયું? આજે હાથ બંધ કરીને નમાઝ પઢે. ઇમામ ખુમૈની શું કહે છે કે હે ભાઈઓ, તમે હાથ બંધ કરીને નમાઝ પઢો, હાથ ખોલીને એમાં લડો છો, તમે લડાઈ કરો છો. તમારો દુશ્મન હાથ કાપવાની વાત કરે છે. હાથ કાપી જશે તો કેમ બંધ કરશો ને શું ખોલશો? ચલો હાથ પર જો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ.
સારું છે ને કે હારું છે? તો હગાભાઈ એટલે બધું જ્યાં જ્યાં સા આવે ત્યાં બધું હા આવી જાય. કેમ સારું છે તો કે ના હાવું છે. સલવાત પર જો મોહમ્મદ કે આગે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે તમે જઈને જો તો તમને દેખાય કે દુનિયાની અંદર આજે દુશ્મનની પોલિસી છે કે ડિવાઇડ એન્ડ રૂલ. ફિતના બરપા કરો અને હુકુમત કરો. ભાઈઓ, આપણા માટે પણ बैतुल्लाह हराम બહુ જ મોહતરમ છે. મસ્જિદુલ હરામ, મસ્જિદ નબવી, મસ્જિદ શજરા જેટલી પણ અલ્લાહના ઘરો છે મોહતબર છે. આજે એક મેન્ટાલિટી થઈ ગઈ કે એક ગામની અંદર જ્યારે શિયા જઈને વસે છે તો વહાં ઇમામ બારો ઉભો કરે છે અને સુન્ની ભાઈઓ જઈને વસે છે તો મસ્જિદ બનાવે છે. આ મેન્ટાલિટી જરાય બરાબર નથી. અને એની અંદર પછી શું થાય? જે દુશ્મન છે એ ફાયદો ઉપાડે કે શિયા મસ્જિદમાં ના આવે. ઘણી મસ્જિદો એવી છે કે જ્યાં લખેલું હોય, ઇન્ડિયામાં તો અમે જોયા છે. અમે અલ્લાહનું શુકર છે કે આપણા તરફ આ યુરોપ, આફ્રિકામાં એ બધું એટલું બધું જેને કહેવાય સખ્તી નથી, એટલી બધી સ્ટ્રિક્ટ નથી. માં લખે શિયા ના આવે મસ્જિદ. પછી આપણે એ લોકો સાથે દેવા કરે. શું કામ ના આવે? શું છે શિયા સાથે પ્રોબ્લેમ? ભાઈઓ, આપણી આઝાદારીની અંદર મને હવે યાદ નથી કે તમે કેટલા છો, કેટલા જાણો છો. એ જ મડગાસ્કરમાં જ્યારે આપણે મુરુંડાવામાં, તુલિયારમાં, બીજી જગ્યા ઉપર મજલિસો કરતા હતા, ત્યાંના સોની ભાઈઓ, હિન્દુ ભાઈઓ અલમની ઝિયારત માટે આવતા હતા. અલમની ઝિયારત કરવા માટે આવતા હતા. આજે પણ તનાનરીફમાં જે સોનાના વેપારી છે, સોની છે, મારવાડી છે, એ લોકો આવે છે ઝિયારત માટે. અલ્લાહ આપણે એ લોકો માટે બહાર રાખી દઈએ છીએ કે અંદરમાં ના કરે. આનંદની ઝિયારત એ લોકોની ઓરતો પણ આવે છે. ખાસ કરીને આ ઝૂલા છે ને અલી અસગર અલૈહિસ્સલામના, તમને તો ખાલી ઝૂલો દેખાય છે, એ લોકો માનતા કરતા હોય છે. આ ઝૂલાને જોઈને હઝરત અલી અસગરની માનતા કરે છે. અને ઘણા એવા છે કે જ્યારે ઝૂલો નીકળે છે તો ઔલાદની દુઆ માંગે છે. ખુદાની કસમ, અલ્લાહ તાલા એ અજબ છે. એ લોકોની દુઆઓ પણ કબૂલ કરીને કહે છે ભલે તમે ના માનો પણ અલી અસગરના સદકામાં અલ્લાહ ઔલાદ દેવા માટે તો થઈને તૈયાર છે. સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્સાનની અંદર આજે વિયાદી, આજે ફિકર, આજે સોચ ગઈ છે. આ સોચ ઇસ્લામના વિરુદ્ધ છે. ઇસ્લામ વાત કરે છે બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે. ઇસ્લામ વાત કરે છે કે ભલે જે મઝહબ વાપરતો, જે મઝહબ ઉપર અમલ કરતો હોય, કુરાન સૂરે કાફિરૂન તમે પઢો, એક સૂરો છે સૂરે કાફિરૂન, કુલ યા અય્યુહલ કાફિરૂન. આખિરમાં શું કહે છે? લકુમ દીનુકુમ વલિય દીન. તમારો દીન તમારા સાથે, અમારા દીન અમારા સાથે. ઇન્સાનને મગજની અંદર એ વાત જ્યારે ઘરાવવામાં આવે છે અને આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે આ એક શિયા ભાઈ છે ને હરમે ખુદાની વાત કરે છે, મક્કાની વાત કરે છે, બૈતુલ્લાહની વાત કરે છે, તો કે છે આ બૈતુલ્લાહની વાત શું કામ કરે છે? આને તો કરબલાની વાત કરવી જોઈએ. કોણ કીધું છે ભાઈ? મક્કાની અંદર ખાને કાબા શું છે ખબર છે તમને? ફકત અલ્લાહનું ઘર નથી, મૌલા અલીની જન્મની જગ્યા પણ ખાને કાબા છે. સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. खुल के फिर से मिल गई दीवार काबा या अली, एक तेरे आने से पहले एक तेरे जाने के बाद. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. મૌલાએ કાયનાતનો જન્મ ક્યાં થઈ છે? ઈજ ખાને કાબાની અંદર, જેને આપણે બૈતુલ્લાહ હરામ કહે છે. અલીની વિલાદત એ બાસઆદતની જગા બૈતુલ્લાહ હરામ છે. અને અલી એક એવી હસ્તીનો નામ છે, દુનિયામાં આવે છે તો અલ્લાહના ઘરમાં, અને જ્યારે ઝરબત લાગે છે 19 માહે રમઝાનના તો પણ અલ્લાહના ઘરની અંદર મસ્જિદે કૂફામાં અલી બતાવે છે અલીની ઇબ્તદા મસ્જિદ છે, અલીની ઇન્તહા મસ્જિદ છે. સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે
बैतुल्लाह, इमाम अली ની इंतहा मस्जिद कूफा। अली ની इब्तिदा पण अल्लाह નું ઘર, अली ની इंतहा पण अल्लाह નું ઘર। पैगंबर इस्लाम खत्मी मर्तबत हजरत अहमद मुश्तबा मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वालिहि वसल्लम। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। पैगंबर મદીનામાં દાખલ થાય છે, હિજરત કરીને મક્કાથી મદીના તરફ પહોંચે। મદીનામાં આવીને પૈગંબર પહેલું કામ શું કર્યા? પહેલા કામ પૈગંબર ઇસ્લામ મક્કાથી હિજરત કરીને મદીના આવી ગયા, પહેલું કામ રસ્તામાંથી પસાર થઈને જ્યારે મક્કા મદીના ફ્રોન્ટિયરમાં દાખલ થઈ ગયા, બધાય મુસલમાનો કબીલે બની સાદ, કબીલે બની ખઝરજ પૈગંબરની સ્વાગત માટે આવ્યા, વેલકમ કરવા માટે આવ્યા। ધ્યાન આવો પૈગંબર। હવે બધાને એમ છે કે પૈગંબરને અમે અમારા ઘરે લઈ જાય। પૈગંબર કહે છે ખોબરો, આ મારી સવારી છે, મારી ઊંટ જેના ઘરે જઈને ઊભી રહી જશે। પૈગંબરની સવારી એટલી મારિફત વાળી છે, એને ખબર છે કે એના ઘરે ઉતરવાનું છે। સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। વિચાર કરો, જેના ઉપર પૈગંબર સવાર થઈ છે ઈ એટલો મારિફત વાળી છે, તો જે પૈગંબરના ખંભા ઉપર સવાર થયા, સુબહાનઅલ્લાહ। હસન और हुसैन સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ ની બાત। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અને ઓલી ઊંટની જેની ક્યાં ઊભી રહી છે? અબુ અય્યુબે અંસારી ના ઘરે। પૈગંબર ઇસ્લામના સહાબી અબુ અય્યુબે અંસારી। એક વાક્યો છે પણ હું હવે વાક્ય બયાન કરું તો વધારે ટાઈમ નીકળી જશે, પણ અબુ અય્યુબે અંસારીના ઘરે આવ્યા પૈગંબર, તેના પાસે એક દીકરી હતી નાની, 3-4 વર્ષ। હવે ઈ જમાનામાં જૂના ઘર હતા બધા। હવે અબુ અય્યુબને ખબર નહોતી કે પૈગંબરની ઊંટની એના ઘરે આવીને ઊભી રહેશે। અબુ અય્યુબ તો ભલે ખુશ થઈ ગયો કે હા ભલે પૈગંબર મારા ઘરે આવે છે, સ્વાગત છે, વેલકમ છે, પણ હવે રાખું કેમ? ઠાંડો ઘર। તો એ પૈગંબર કે યા રસૂલલ્લાહ થોડું ટાઈમ આપો, હું મારા ઘરને મારા જે શામળ છે એના 2 એતાશ કરી નાખું। એક જ શામળ, ઈ પણ માટીના, એને 2 એતાશ। તમે નીચે રહ્યો ને હું મારી દીકરી સાથે ઉપર। વચમાં લાકડી નાખી દીધા કે આરામથી પૈગંબર નીચે। હવે નાની દીકરી હોય તો જરાક હાલચાલ વધારે થાય, તો પાણીનો એક ઓલો શું કહેવાય, અમે કે સુરાઈ પાણીની કઈ કેવી ચીજ, શું કહ્યું તમે? પાણી, કોઈ પણ જેમાં પાણી સુર સુર, તો એ ધક્કો લાગી ગયો, સારું પૈગંબર ઘરમાં નહોતા, એ પાણી નીચે પડ્યું। અબુ અય્યુબને ખ્યાલ આવ્યો, સારું હમણાં પૈગંબર ઘરમાં નથી, મહેમાન છે, અગર પૈગંબર ઘરમાં હોત ને એના ઉપર પડી જાત તો પૈગંબર આવ્યો તો યા રસૂલલ્લાહ તમે હવે નીચે નહીં રહો, તમે ઉપર રહો, મારી દીકરી નાની છે ને નાની દીકરી પાણી આવું કરશે તો તમને તકલીફ પડશે। સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। પૈગંબર મદીનામાં આવીને પહેલું કામ શું ફરમાવે છે? મસ્જિદનો પાયો રાખે છે। આજે જે મસ્જિદ નબવી છે, પૈગંબર ખુદના હાથથી, મુબારક હાથથી, પૈગંબર એના મુબારક હાથથી એક એક પાણા ઉપાડીને સહાબીઓ સાથે મસ્જિદ નબવીનો પાયો રાખ્યો। મદીનામાં પૈગંબર પાયા રાખ્યા છે। એક ગલતફહમી હજી દૂર કરી દો, મક્કામાં ખાને કાબા કોણ બનાવ્યું? આપણને એમ છે હઝરત ઇબ્રાહીમ, જી નહીં। وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ وَإِسْمَاعِيلُ। કુરાનની આયત શું કહે છે? હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઈલ મળીને ખાને કાબાની ભીતને ઊંચા કર્યા। ભીત ન બનાવ્યા, ભીતને શું કર્યા? وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ وَإِسْمَاعِيلُ। નવી ભીત ન બનાવ્યા। ગૂગલમાં જાઓ તમે, જો ખાને કાબા, જે રીતે ગૂગલ આવડે છે કદાચ મારા બધે જોવાની માટે કહું છું, हिस्ट्री ऑफ काबा, खाने काबाની હિસ્ટોરી, આ દીવાર કેટલી ઊંચી છે, કેટલી ફેરે ઊંચી કરવામાં આવી, કઈ કઈ જમાનામાં તોડવામાં આવી, નવી બનાવવામાં આવી, એના ઉપર જે કપડો છે ખાને કાબાનો, ખિલાફે કાબા જેને કહે છે, ઈ કેમ નાખવામાં આવ્યો, હજરે અસ્વદ કેમ રાખવામાં આવ્યું, મકામ ઇબ્રાહીમ કે
સ્તોત્ર છે. આપણે ઘણી મજલિસો પડી શકે ન. પછી જે મકામે હિજરે ઇસ્માઇલ છે એ શું છે? હઝરત ઇસ્માઇલની કબર ક્યાં છે? હઝરત હાજરાની કબર ક્યાં છે? આ બધા નબીઓની કબરો ક્યાં છે? શું કામ એના અંદરમાંથી તવાફ કરવાની રજા નથી? હજરે ઇસ્માઇલના બહારથી તવાફ કરવાની રજા છે. એક જગ્યા છે બિલકુલ ઓપોઝિટ સાઈડ, જ્યાં હજરે અસ્વદ છે એના ઓપોઝિટ સાઈડમાં, એના પછવાડે એક જગ્યા છે. એક ગોલ ઓલું છે, શું કહેવાય, નાની બીચ છે. અંદરમાંથી તવાફ કરવાની ઇજાઝત નથી, બલકે એના બહારથી તવાફ કરવાની રજા છે. અને જે અંદરની જગ્યા છે એને શું કહેવામાં આવે છે? હિજરે ઇસ્માઇલ. અને એ જગ્યાની અંદર ઘણા નબીઓની કબરો છે. આપણી ભાષામાં આસાન કબ્રસ્તાન છે. એ કબ્રસ્તાનના અંદરમાંથી તવાફ કરવાની ઇજાઝત નથી, બહારથી. હઝરત ઇસ્માઇલની કબર પણ વાં છે, હઝરત હાજરાની કબર પણ વાં છે. હવે ઇન્શાઅલ્લાહ આપણે સાથે જઈએ, અલ્લાહ કરે ઉમરામાં અને ઝિયારતમાં. હું તમને કહું, એક એક કોણામાં દુઆઓ કેવી પડવાની છે અને કઈ કોણામાં કઈ દુઆ કબૂલ છે. જે મીકાત છે યમની, એના શું દુઆ છે? મકામ ઇબ્રાહિમ પાસે શું દુઆ પડીએ? હજરે અસ્વદ પાસે આપણે શું દુઆ પડીએ? હજરે ઇસ્માઇલ પાસે શું દુઆ પડીએ? માં કેટલી નમાઝો પઢવાનો હુકમ છે? શું શું દુઆઓ કરવાનો હુકમ છે? એક તફસીલ છે. હઝરત ઇબ્રાહિમ, અને મને લાગે છે મારી ત્રીજી મજલિસ હતી ત્યારે હું એક શબ્દ બોલ્યો તો કે આ સલમાન રુશ્દીનો જો કતલનો ફતવો આવ્યો ઇમામ ખુમૈની તરફથી, એ કે નબીનું અપમાન કર્યું હતું? કોણ નબીજીનું અપમાન કર્યું હતું? સલમાન રુશ્દી. એ જ હઝરતે ઇબ્રાહિમ નબી, હઝરતે ઇસ્માઇલ નબી, હઝરતે હાજરા અપમાન કર્યું છે. એ શબ્દો મિંબરનું લિહાઝ રાખું છું એટલે હું બોલી નથી શકતો, કારણ કે એહતરામ મિંબર બહુ જરૂરી છે. જે ખરાબ શબ્દો હઝરત ઇબ્રાહિમ અને હઝરત ઇસ્માઇલ માટે વાપરે છે અને હઝરત હાજરા માટે વાપરે છે, એ બહુ ખતરનાક છે. એની મોટ કોઈ મુસલમાન આવી રીતે પૈગંબરની તોહીન નથી કર્યું, બહુ ખરાબ તોહીન કર્યું છે. એમ જ આપણા કોઈ મુજતહિદ ફતવા નથી ભાઈ. આ એક ઇતિહાસ છે ખાને કાબાનો, પૂરી તારીખ છે. આપણે હજમાં જઈએ છીએ, હજનો ફલસફો છે. આજે લબ્બૈક અલ્લાहुम्मा લબ્બૈક આપણે પઢીએ છીએ, એ લબ્બૈકનો એક ફલસફો છે. કાશ આપણા પાસે એટલું ટાઈમ હોતે કે આપણે એક એક ઇબાદતનો ફલસફો બયાન કરી શકતે. નમાઝે જમાતનો શું ફલસફો છે? નમાઝે જુમાનો શું ફલસફો છે? નમાઝે ઈદનો શું ફલસફો છે? હજમાં આપણે જાય છે એનો શું ફલસફો છે? ઇસ્લામની અંદર એક એક ઇબાદતની પછવાડે એક ખાસ ફિલોસોફી છે. એને બયાન કરવું આજના બચ્ચાઓ અને જુવાનિયાઓ માટે બહુ જ જરૂરી છે. અગર આપણે એને ના સમજીએ તો આપણે ઇસ્લામને નથી સમજ્યા, આપણે ઇસ્લામના ફલસફા અને હિસ્ટોરીને આપણે ના સમજી શકીએ. જે ઘરમાં નમાઝ પડે છે, જેને નમાઝે ફુરાદા કહેવામાં આવે છે, શું કામ? pourquoi ઇસ્લામ કે આવો મસ્જિદમાં જમાત સાથે નમાઝ પઢો. મસ્જિદનો સવાબ અલગ, જમાતનો સવાબ અલગ. પહેલી સફમાં ઊભા છે એનું સવાબ અલગ, આખિરમાં ઊભા છે એનું સવાબ અલગ. ઇમામે જમાતના શરાઈત, ઇમામે જમાતના કન્ડિશન, મામૂમની સાથે પછી કન્ડિશન. નમાઝમાં પહેલી રકતમાં આવે, બીજી રકતમાં ઇમામ સાથે જોઈન થાય, ત્રીજી રકતમાં જોઈન થાય, કેવી રીતે નમાઝ પઢવું, આ બધું ફલસફો કેના માટે છે? હજી તો ફક્ત નમાઝની વાત થઈ છે. ઈ પણ નમાઝે જમાત, ઈ પણ નમાઝે જમાતની અંદર જ્યારે જુમાનો દિવસ આવી જાય તો કે હવે બધી મસ્જિદમાં નમાઝ જુમા નહીં થાય. 5 કિલોમીટરનો ફાસલો હોવો જોઈએ. બે નમાઝ 5 કિલોમીટરની અંદર નહીં થાય, બે નમાઝ જુમા ફાસલો રાખવામાં આવ્યું છે. અને બધા આજુબાજુની મસ્જિદો વાળા ભેગા થાય જુમા નમાઝમાં. જુમા નમાઝની અંદર નમાઝ આપણે આમ નમાઝ પઢીએ છીએ, પણ જુમા નમાઝની અંદર બે રકત નમાઝ જુમા, ઝોહરની બદલીમાં વાજિબ તખીરી. કેટલી નમાઝ? ઝોહર પઢું છું તો 4 રકત છે, જુમા નમાઝ પઢું છું તો 2 રકત છે. યા અલ્લાહ, જુમાના દિવસે તું મને ડિસ્કાઉન્ટ આપી દીધું છે, રેમિસ છે કે ના ના 2 ખુતબા છે. ઓલા 2 ખુતબા પછી ખુતબા કેવી રીતે? આલિમને મિંબર ઉપર ચડાવે છે, હાથમાં લાકડી પણ દે છે. લાકડીનો ફલસફો છે. ખુતબામાં શું પઢવું
શું કહેવાનું છે એનો પણ ફલસફો. જુમાનો ખુતબો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે અમેરિકા એક જ ખુતબો સાંભળે છે. અમેરિકાની અંદર બેસીને એક ખુતબો અમેરિકા સાંભળે છે દર જુમાનો. ક્યાંનો ખુતબો કોઈને ખબર છે? તેહરાન. એ ભાઈ તને તો સૌદી અરબનો ખુતબો સાંભળવું જોઈએ મક્કાથી. તો કે સાંભળવાની શું જરૂર છે? લખીને તો અમે દીધા છે. સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલી વાળાના ખુતબા સાંભળે છે, હુસૈન વાળાના ખુતબા સાંભળે છે. અમેરિકાને ખબર છે અલી વાળા કોઈ સામને ઝુકે નહીં. હુસૈન વાળા આવાજ દીએ છે ગરદન કપાઈ જાય પણ યઝીદની બૈયત નહીં થાય. સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ ની બારગાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફારસીમાં ખાજા અજમેરી જે શેર પડે છે શાહ હસ્ત હુસૈન, બાદશાહ હસ્ત હુસૈન. એ ખાજા અજમેરી સાહેબ બીજા પણ ખલીફાઓ છે એ લોકોને શાહ કયો મોટા મોટા છે ખલીફાઓ છે કયો શાહ. બોલો કે ભાઈ અગર બીજામાં હુસૈન જેવા હોત તો હું બધાને શાહ કે પણ એક દેખાય છે જેની અંદર શહીનશાહીયત નજર આવે છે. આજે તમને સમજમાં ના આવે તો અરબઈન હુસૈનમાં જાઓ, તમને ખબર પડે છે કે શાહ હસ્ત હુસૈન કોણ છે. बादशाह हस्त हुसैन, दीन हस्त हुसैन, दी पना हस्त हुसैन. अरबई ने हुसैनी बताड़े छे. हुसैन शाह छे, हुसैन बादशाह छे, दीन पण करबलाમાં છે અને દીન પનાહ પણ કરબલાની અંદર છે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હુસૈનિયત जिंदाबाद, हुसैनियत जिंदाबाद, यजीदियत मुर्दाबाद. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. नदार दस दर दस्त यजीद गरो આપી દીધા પણ હાથ યઝીદના હાથ ઉપર રાખીને બૈયત ના થઈ. સરદાર નદાર દસ દર દસ્ત યઝીદ આજે સર દઈ દીએ છે અને યઝીદની બૈયત નહીં કરે. હવે ખાજા અજમેરી કહે છે કે ફક્ત એને સમજવું હોય તો એમ સમજો હક્કા કે બિનાએ લા ઇલાહા હસ્ત હુસૈન. લા ઇલાહા ઇલ્લલ્લાહ ને અગર તમને સમજવું હોવે તો હુસૈન ને સમજી જાઓ. લા ઇલાહા ઇલ્લલ્લાહ સમજમાં આવી જશે. સલવાત પર જો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાન ગરામી એક ફ્રાસ બયાન કરું છું, આના ઉપર આપણે ચર્ચા કરીશું. બહુ લાંબી ચર્ચા થઈ છે. એક ફ્રાસ ઝહેનમાં રાખજો. ઇસ્લામની ખૂબીઓમાંથી 7-8 ખૂબીઓ જે પૈગંબર આવ્યા ત્યારે ઇસ્લામની અંદર જે 7-8 ખૂબીઓ હતી, પછી તો ખૂબીઓ આસ્તે આસ્તે વધી, પણ ઇસ્લામ આવ્યો અને તરત ખૂબીઓ ચાલુ થઈ ગઈ. એ ખૂબીઓ શું હતી જેના માટે કુરાન કહે છે, ગઈકાલે પણ આપણે વાત કરી આના ઉપર, કે જે સૂરા ઇઝા જા નસરુલ્લાહમાં બયાન થઈ છે. એ પૈગંબર જે સૂરા પડે છે ઇઝા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇઝા જા આવે છે નસરુલ્લાહ અલ્લાહની મદદ, વલ ફથ કામયાબી. એ હબીબ એ પૈગંબર તમારી તરફ અલ્લાહની મદદ આવે છે અને કામયાબી તમારા સાથે છે. ઇઝા જા નસરુલ્લાહ વલ ફથ વરઆઈતન નાસ, અને તમે તમારા આંખેથી જોવો છો યદખુલુના દાખિલ થાય છે ફી દીનિલ્લાહ અલ્લાહના દીનમાં અફવાજા ટોલી ટોલી બનીને ગ્રુપ ગ્રુપ થઈને ઇસ્લામની અંદર દાખિલ થઈ છે. ઇસ્લામમાં જે આવ્યા કુફાર આવ્યા, યહૂદ આવ્યા, ઈસાઈ આવ્યા, બીજા આવ્યા, ઇસ્લામની અંદર દાખિલ થવા માંડ્યા. એક પૈગંબરની આવાજ અગર ઇસ્લામમાં ખૂબીઓ ન હોત તો બધાએ પોતાના ધર્મ મૂકીને ઇસ્લામ તરફ નહીં આવત. આજે પણ દુનિયાની અંદર જે ધર્મ તેજીથી ફેલે છે એનું કારણ છે કે ઇસ્લામની અંદર એક જાઝબિયત છે, એક કશિશ છે, એક ખેંચાવ છે. માણસો જ્યારે થાકી જાય છે આખી દુનિયાના બધી ચીજોથી, જ્યાં સુકૂન મળે છે એ અલ્લાહના zikરની અંદર સુકૂન મળે છે. યદખુલુના ફી દીનિલ્લાહિ અફવાજા. ભાઈઓ એક ફ્રાઝ યાદ રાખજો, એના ઉપર પછી ઇન્શાઅલ્લાહ જિંદગી હશે, મોકો હશે, એક અશરો પર સોપાનો. ઇસ્લામની બુનિયાદ અને પાયો એક ફ્રાઝમાં છે. ધ્યાનથી સાંભળજો. ઇસ્લામ ઇન્ડિવિડ્યુઅલ લાઈફમાંથી કાઢીને સોશિયલ લાઈફ તરફ લઈ
તમે તમારી તન્હા જિંદગીમાંથી બહાર નીકળો, ક્યાં આવો? સોશિયલ લાઈફ તરફ આવો. નમાઝે જમાત સોશિયલ, નમાઝે જુમા સોશિયલ, નમાઝે ઈદ સોશિયલ, હજ્જે बैतुल्लाह સોશિયલ. સોશિયલ ઇસ્લામની બુનિયાદ છે સોશિયલ. અને સોશિયલની અંદર પણ મોમિન સાથે ફક્ત મુસ્કુરાવીને મળવું. કેટલા ગુનાહ માફ. મુસાફિહો કરવું, આપસમાં મોમિનીન મુસાફિહા કરે છે, કેટલા ગુનાહ માફ. એકબીજાની મદદ કરે છે, ગુનાહ માફ. ઝિયારતનું સવાબ, મુસાફિહાનું સવાબ, મુઆનિકાનું સવાબ, મરીઝ બીમાર પડી જાય ઇયાદત માટે જાય એનું સવાબ. અજીબ રિવાજ છે. મસાઇલ શિહાની અંદર હું બયાન કરું, ટાઈમ બહુ વધારે થઈ જશે. ભાઈઓ, ભલે પડોશમાં મરીઝ બીમાર ગેર મુસ્લિમ હોય, યાદ રાખજો આ તો ભલે ગેર મુસ્લિમ હોય, બે ચીજો એવી છે જેના માટે ઇસ્લામ બહુ જ ભાર આપે છે. એક મહેમાન, બીજું મરીઝ બીમાર. આ બે ભલે મુસલમાન નથી, અકરીમુ ઝૈફ વલો ખાના કાફર. મહેમાનની મહેમાન નવાઝી કરો, ચાહે કાફિરી સુકામના હોય. મહેમાનનું ભાર ઇસ્લામ છે. મૌલા અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે, કોઈ આવીને કીધું, યા અલી, આ દુનિયાને તમે તલાક આપી દીધા, હવે આ દુનિયાથી કાંઈ સરોકાર નથી, તમને કાંઈ લાગે વળગે નથી, આ દુનિયામાં કાંઈ તમને પસંદ આવ્યું છે? મૌલા કહે છે, આ ત્રણ ચીજો મને આ દુનિયામાં બહુ પસંદ આવી. પહેલું, અલ જિહાદુ બિસ્સૈફ વ સૌમુ બિસ્સૈફ વ ઇકરામુ ઝૈફ. ત્રણ ચીજો મને બહુ પસંદ આવી. પહેલું, અલ્લાહની રાહમાં જાનનો નજરાનો પેશ કરવો, શહાદત આસાન નથી. વલ જિહાદુ બિસ્સૈફ અલીને બહુ પસંદ છે. બસ સૌમુ બિસ્સૈફ, ગરમીના રોજા મૌલા અલીને બહુ પસંદ હતા. રોજા રાખે છે પણ કઈ મોસમમાં? ગરમીમાં. બસ સૌમુ બિસ્સૈફ વ ઇકરામુ ઝૈફ, મહેમાનની મહેમાન નવાઝી. અલી કે છે, મને આ દુનિયામાં ત્રણ ચીજો બહુ પસંદ નથી, એના ઉપર ચર્ચા કરી છે. બીજું, જે બીમાર હોય, મરીઝ હોય પાડોશમાં, ભલે મુસલમાન નથી, ઇયાદત માટે જાઓ, અને ફકતમાં જાય નહીં આપણે, બલકે રિવાયતમાં છે કે મરીઝના સરહાનેમાં બેસીને દુઆ પડીને, ભલે એના માટે દુઆએ શફા, દુઆએ સેહત, દુનિયામાં ઇન્સાન છે, જીવે છે, આપણે દુઆ પડીને અલ્લાહની બારગાહમાં આપણે દુઆ ગુજારી, ખુદાયા મારી દુઆઓ કબૂલ કરી લે. ખુદના માટે દુઆઓ, પોતાના માટે દુઆઓ, મરીઝ પાસે અલ્લાહ તાલા કબૂલ ફરમાવે છે. એ જગ્યાઓ ભલે પછી મરીઝ જે હોય. આજે જરાક માઇન્ડ બદલવાની જરૂર છે. મારા પાસે ટાઈમ નથી ને તો હું તમને સંભળાવું. મને ખબર ને અહીંયા કેટલી એસોસિએશન છે કે જે કામ કરે છે, સોશિયલ વર્ક કરે છે, મને નથી ખબર, પણ હું મારી વાત કરું, મારો પોતાનો એક્સપિરિયન્સ છે. તનાની અંદર મરીઝ કમિટી છે, ગુલઝારભાઈ જાફર ને બીજા બહાદુરભાઈ બધે હતા. વાત થતી હતી કે આપણે મરીઝો માટે કીધું હોસ્પિટલ જાય, સરકારી હોસ્પિટલ. અમે કે ને હું આ પાઘડી પહેરીને આમાં આબા ખાવા તો હું ખુદ જાતો. દર જુમાના નમાઝે જુમા બાદ અમે અહીંયા જમી લઈએ, પછી અમે 4-5 જણા નાની સાશે બનાવે, એક બનાન, એક પોમ, પછી જરાક મુફુ, મકચિયા બધું રાખી અમે લઈ જાય મરીઝો પાસે હોસ્પિટલ. અને જે સાશે હતી એના ઉપર મોસ્કે ખોજાનું સાશે ઓલું કરાયું હતું. મોસ્કે ખોજા સાશે જાય એક એક દીએ પછી હું એના પાસે બેસું. હવે કે મુંપેરા આવ્યા છે પ્રેત, આ મુંપેરા તો નોર્મલ લિબાસમાં કપડામાં ખબર પડી આવે. પછી બેસું એ પાસે, કેમ છો સવા, સારું છે તમને? 30 સેકન્ડ, 1 મિનિટ और तो હોય મરતું. દર જુમાના મેં છે. એક ફેરે રાતના કબ્રસ્તાનમાં દફનગીરી હતી. અમે બધે દફનગીરીમાં ગયા. રાત મોડું થઈ ગયું. રેતુરમાં મારો પટ્ટો મોટરનો, મારો પોતાની મોટર પટ્ટો પકડી. હજી હું કબ્રસ્તાનથી બહાર નીકળું છું ને પટ્ટો ગયો. બધાને એમ કે મોલાના પછવાડે આવે છે. હું છેલ્લો હતો કારણ કે બીજી તલગીર પડવાની હોય ને. આલિમને તો કે તું અંદર ઉભો રહે,
નીતિ તલકીન પડીને આવજે તું આરામથી. બીજા બધાય માશાલ્લાહ ખુદા હાફિઝ થઈ ગયા. હાલિમ બિચારો એકલો કબ્રસ્તાનમાં. પણ એ લોકોને એમ નહીં કે હાલિમ છે, રાતના અંધારો છે. તમને ખબર છે હું રાતના નીકળું કબ્રસ્તાનમાંથી અહીંયા ઇન્ડિયામાં પણ તો મારી આબા કબા બધું આમ ઊંચી કરી લઉં કે અગર કોઈ સલામ અલૈકુમ પણ માં બોલશે ને મને કબ્રસ્તાનમાં તો વાલેકુમ સલામ આનાથી પછી નહીં બોલાશે. સલાવત પડજો મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે રાતના કબ્રસ્તાન જો આલિમના કામ બહુ ડિફિકલ્ટ છે. હવે રાતના 12 વાગે ઇન્ડિયામાં તમને ખબર છે જલ્દી દફનાવી દે. અહીંયા જે ફ્રાન્સમાં છે 1-2 દિવસ રાખે વાંધો નહીં, પછી પાછો કદાચ જૂતો છે જે બિચારો એ વ્યાધી નથી 2 દિવસ 3 દિવસ રાખે અને એમાં સામદીદીમાં શામી ગયો તો આલિમ તો કે સારું સાબે લાંબી સુધી વાંધો નહીં. સામદીદીમાં કાંઈ ઇન્ડિયામાં એવું નથી. હવે રાતના 12 વાગે આવે મૌલાના બાપા ગુજરી ગયા. કેટલા વાગે દફન કર્યા છે? રાતના 3 વાગે. હવે આલિમને નમાઝે જનાઝા પઢાવવા માટે જરૂર જવું પડે. ઓલી બીજી તલકીનમાં એક ફેર હું બધાને કીધું ભાઈ જરાક છેટે ઉભા રહેજો. હું જરાક કીધું ને બધા હાલ્યા ગયા. જરાક થઈ ગયો વધારે. અને એમ કે જરાક બહાર છેટે ઉભા રહેશે. હવે જ્યારે બીજી તલકીન પછી હું કબ્રસ્તાનમાં જોઉં છું અદરવાત હું એકલો, આગોશ હું એકલો, આગળ હું એકલો, પાછળ કીધું યા અલ્લાહ આ રાતના 3 વાગે કબ્રસ્તાનમાં જીવ તો તમે શું કરું છો અહીંયા? સલાવત પડજો મોહમ્મદ ને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે ત્યાં હું શું કર્યું મારી આબા કબા બધું આમ પકડી સરખી રીતે. ઝાડ હતા બધે નાના ઝાડો હતા. કીધું કે અહીંયા આબા ફસાઈ જાય આસ્તીથી અવાજ આવે કિબલા સલામ અલૈકુમ. મૌલાના તો વાલેકુમ સલામ બોલવાની તાકાત પણ નથી. સલાવત બોલજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તવજ્જો માટે તમારી બયાન કર્યું છે. હવે શું કરે? હોસ્પિટલમાં ગયા બધે. કબ્રસ્તાનથી પાછળ તમારો પટ્ટો ગયો. ઊભો રહી ગયો અને સાથે મારી માદામ હતી, મારા બચ્ચા પણ હતા. મારા દીકરા હસનૈન મૈસમ નાના હતા, 2 વર્ષના બચ્ચા. શું કરું? હું સારું પાઘડીમાં હતો. હું જોયું એક મોટર આવીને મારી સામે ઊભી રહી. ત્યારે મારા પાસે માઝદા કે 323 આવીને ઊભી રહી. હું જોયું આ કોઈ નીકળ્યો મોટરમાંથી. મને કે હું પહેરા હું સ્વાર શું થયું? હું કીધું આ મોટરનો પટ્ટો. તે કે છીએ ચાલ ઉભા. એના મોટરમાંથી પટ્ટો કાઢ્યો, એના હાથેથી પટ્ટો ચડાવ્યો મારી મોટર. ને કે છાલારામાં ગયો છો તમે? કાલે હું દઈ જઈશ તમારો પટ્ટો. કીધું ઉઠી તું કોણ છો ભાઈ? તો કે તમે મને યાદ નહીં રાખશો કારણ કે તમે આગા છો, તમે પ્રેત છો. મારી માં બીમાર હતી, તમે હોસ્પિટલમાં મારી માને જોવા માટે આવ્યા હતા ને તમે બધું પોમ ને બધી ચીજો દીધા. મારા કુટુંબીઓ વાળા નથી આવ્યા પણ તમે આવ્યા હતા. ભાઈઓ નેકી કોઈ દિવસ અલ્લાહ ઝાયા ના કરે. ઇન્નલ્લાહ લા યુઝિયુ અજરલ મુહસિનીન. અલ્લાહ નેકી કરવા વાળાઓને હંમેશા જિંદા રાખે છે. સલવાત પર જો મોહમ્મદ ને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ ભેદભાવ ફલાણું આમ છે ફલાણું આમ છે. ભાઈઓ ખિદમત કરો તો ઇન્સાનિયતની ખિદમત. મોટી ખિદમત ઇન્સાનિયતની ખિદમત છે. ભલે આપણા વાળાને પણ આપણે ખિદમત કરીએ એ હક છે આપણા ઉપર, પણ એ લિમિટ નથી કે આપણા સિવાય આપણે બહાર ના જઈએ. નહીં, બહાર નીકળો. જે જરૂરતમંદ છે, જે મોહતાજ છે, જે મિસ્કીન અને ફકીર અને અસીર છે એની મદદ કરો. યુતઇમૂન અત-તાઆમ અલા હુબ્બિહી મિસ્કીનન વ યતીમન વ અસીરા લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શકૂરા. ઇમામ અલી રાતના અંધારામાં પોતાના ખંભા ઉપર રોટીનો બોજ લઈને નીકળે છે. એક ઘરમાં જાય છે. મને દેખાડો રિવાયત, તમારા પાસે હોય તો તમે મને બતાવો. મારા ઇલ્મમાં વધારો થશે કદાચ કે અલી ફકત મુસલમાનના ઘરમાં ગયા હોય. અલી ફકત શિયાના ઘરમાં ગયા હોય. નહીં, અલી જોયે છે કે ગરીબ છે, મુહતાજ છે, મિસ્કીન છે, જરૂરતમંદ છે. અલી જાય છે એના ઘરમાં રોટી પહોંચાડે છે, રોટી આપે છે. આ વાક્ય જે બયાન કરવામાં આવે છે ને કે ઇમામ હસન ઇમામ હુસૈન મૌલા અલીને દફન કરીને જ્યારે નજફથી પાછા વળતા હતા, કૂફાના ફોતિયરમાં દાખલ થાય છે. કોઈની રોવાની આવાજ સાંભળે છે, કોઈ રોઈ રહ્યું છે. અલીના દીકરા છે ઇમામ હસન, અલીના દીકરા છે ઇમામ હુસૈન. बढ़ते हुए कदम रुक गए, गया आवाज तरफ.
ક્યાંથી અવાજ આવે છે રોવાની? જોઈએ છે કે એક અપાહિજ ઇન્સાન, મજબૂર, એના હાથ કામ નથી કરતા, પોતે ઊભો નથી થઈ શકતો, લાચાર છે, મઝલૂમ છે, બીમાર છે, કોડનો મરીઝ છે, એ જમીન ઉપર બેઠો છે અને રોઈ રહ્યો છે. ઇમામ હસન કહે છે, ભાઈ કઈ જરૂરત છે તને? તને ભૂખ લાગી છે, શું કામ રોઈ રહ્યો છે? એ કહે છે, હા ભૂખ તો લાગી છે, તરસ પણ લાગી છે, પણ હું મારા માટે નથી રોતો, હું રોઉં છું જો મારા પાસે દરરોજ આવીને મારી મદદ કરતો હતો. આજ 20 રમઝાન 21 રમઝાન એ મારા પાસે નથી આવ્યા, 19 રમઝાન બાદ એ મારા પાસે નથી આવ્યો. ઇમામ હસન પૂછે છે, શું તને એનું કઈ નામ ખબર છે? તું એના નામથી એને ઓળખે છે? કે હું કોઈ દિવસ નામ પૂછ્યો નથી ને એ પોતાનું નામ બતાવ્યા જ નથી. તો કે મૌલા પૂછે છે, ઇમામ હસન તારા પાસે કઈ નિશાની છે? તું કઈ એની વાત જાણે છે? કેવા છે? તારા પાસે આવે છે કે હવે તમે વાત કરો છો ને તો મને એમ લાગે કે તમારી આવાજ એના આવાજથી મળે છે, તમારી આવાજથી એની આવાજ બહુ મળે છે. ઇમામ હસન જમીન ઉપર બેસી ગયા. એ ભાઈ, એ મારા બાબા અલી મુર્તુઝા હતા. એ ભાઈ મુશ્કિલ કુશા હતા. તમે હવે એની ઇંતજારમાં ના રહેજો, અમે અલીને દફનાવીને આવ્યા છે. એ કોણ હતો તમને ખબર છે? તારીખમાં લખેલું છે એ યહૂદી હતો, યહૂદ મઝહબને માનવા વાળો હતો. ઇમામ અલી એક યહૂદી પાસે જઈને એને હાથેથી ખરાવે છે, એને પાણી પીરાવે છે અને યહૂદી એક ફ્રાઝ કહે છે, સાંભળી લેજો એ ફ્રાઝને. એ બહુ અજીબ ફ્રાઝ છે. યહૂદી કહે છે, જેને મને મોલા ખરાવી દેતા હતા, પાણી પીરાવી દેતા હતા, તો પોતાના ખંભા મારા ખંભા સાથે આમ મળાવીને કહેતા હતા, પરવરદિગાર એક ફકીરના બાજુમાં બેઠો છે, એક મિસ્કીનના બાજુમાં બેઠો છે. એ ફકીરો ઉપર રહેમ કરવા વાળો, એ મિસ્કીનો ઉપર રહેમ કરવા વાળો, અમારા ઉપર રહેમ કર. આપ તમે અહીંયા સુધી સાંભળી રહ્યા હશો હદીસ, આગળ નહીં સાંભળી રહ્યા હશો. ઈ અપાહિજ, ઈ મજબૂર ઇન્સાન ઇમામ હસન ઇમામ હુસૈનને હાથ જોડીને કહે છે, એ શહેજાદો મારી એક ખાઈશ છે, મારી એક વિનંતી છે, તમે મને વાં લઈ જાઓ જ્યાં તમે તમારા બાબાને દફન કર્યા છો. મને વાં જવું છે. અલીની કબર ઉપર આવીને ઈ પડી જાય છે અને કહે છે, યા અલી, હું તમારા મઝહબને કબૂલ કરું છું, તમારા દીન ઉપર દુનિયાથી જવા ચાહું છું. અને એની મોત વાકે થઈ છે. ભાઈઓ, ઇન્સાનિયતનો રહેમ इंसान सिखाड़ी सके, अहले बैत सिखाड़ी सके અને બતાડે છે. જો તમે આ ઇન્સાનિયતનો રહેમની વાત કરો છો ને, કરબલામાં જરાક આવો, હું તમને બતાવું મુસલમાન કેવા મુસલમાન થઈ ગયા હતા. સાંભળી શકશો તમે અઝીઝો, મુસલમાનને મુસલમાન કેવું શરમ આવે. આપણે એવા મુસલમાન, અલ્લાહુ અકબર. તમે જ્યારે આ ફ્રાઝ સાંભળશો, હું તમને પૂછું, શું આને પણ મુસલમાન આપણે શું કહી શકીએ? જ્યારે બધા શહીદોના સર અલગ કરવામાં આવે છે શરીરથી, ગણે છે કે કેટલા સર છે, એક સર ઓછું છે, એક સર કમ છે. શિબ્ર એક મર્તબા ઉમરે સાદને કહે છે, 72 શોહદાએ કરબલાના સરમાં એક સર ઘટે છે. ઉમરે સાદ કહે છે, ઈ સરને લઈ આવો. શિબ્ર નૈઝાના અનીથી જમીનની નરમી ગોતે છે. સમજ્યા એટલે શું? ઇમામે હુસૈન અલી અસગરને જ્યારે દફનાવી દીધા પછી એટલું રડે છે કે કબ્ર ઇમામે હુસૈન થી દર થઈ જાય છે. ઇમામે હુસૈન ફરમાવે છે, મારા લાલ અલી અસગર, હું તને દફન કરું છું, પણ મારા લાલ વધારે કબ્રમાં રહેવા નહીં મળે. શિબ્ર શામે ગરીબા નૈઝાની અનીથી અલી અસગરની કબ્ર ગોતે છે. जज़ाकुम रब्बुकुम अजरकुम अलल हुसैन. अजीजो फकत ही नहीं कि शिब्र नैज़ाना अली थी अली असगરની કબ્ર ગોતે છે, બલકે જુલ્મ અહીંયા છે, કબ્ર પાછી ખોદવામાં આવે છે. 6 મહિનાના અલી અસગર સરને તનમાં જુદાઈ થાય છે, રબાબ ઊભી છે. એ ઝાલિમો, મારા 6 મહિનાનું બચ્ચું છે, મારા
ઈ અજગરના સરને નવ કે નૈઝા ઉપર બુલંદ કરવામાં આવે છે. ઇન્ના લિલ્લાહ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમે હુસૈન યા હુસૈન Ya Hussein. યા હુસૈન.